શું તમે જાણો છો, શ્રીમદ ભાગવત પુરાણમાં રાધા નામનો ઉલ્લેખ એક વાર પણ કેમ નથી? કારણ કે શુકદેવ તેમના ગુરુ રાધા રાણીનું નામ ઉચ્ચારી શકતા નહોતા. પુરાણો કહે છે, શુકદેવનો પાછલો જન્મ રાધા રાણીના બાગમાં પોપટ તરીકે થયો હતો. ત્યાં કૃષ્ણ ગોપીઓ સાથે રમતા હતા. શુકદેવ આખો દિવસ ફક્ત એક જ નામનો જાપ કરતા હતા, રાધે રાધે, રાધે રાધે. એક દિવસ રાધા રાણીએ સ્મિત સાથે કહ્યું, ઓ શુક, હવે રાધે રાધે ના બોલો. કૃષ્ણ કૃષ્ણ બોલો, એ મને વધુ પ્રિય છે. એટલામાં જ ભગવાન કૃષ્ણ પ્રગટ થયા. રાધા રાણીએ પોપટ ઉપાડ્યો અને સીધો ભગવાન કૃષ્ણના હાથમાં સોંપી દીધો. આ એક જ ક્ષણમાં રાધાજીએ શુકદેવજીનો બ્રહ્મ સંબંધ, સર્વશક્તિમાન સાથેનો સંબંધ સ્થાપિત કર્યો. જે બ્રહ્મા, ઈશ્વર સાથે સીધો સંબંધ સ્થાપિત કરે છે તે સાચો ગુરુ છે. તેથી જ શુકદેવજી રાધાજીને પોતાના સાચા ગુરુ માનતા હતા. વૈદિક પરંપરામાં ગુરુનું નામ લેવાની મનાઈ છે, અને નામ લીધા પછી તેઓ રાધાના પ્રેમમાં સમાધિમાં જતા. તે સમયે પરીક્ષિત મહારાજ પાસે જીવવા માટે ફક્ત 7 દિવસ બાકી હતા. જો શુકદેવજી સમાધિમાં ગયા હોત તો વાર્તા અધૂરી રહી હોત. એટલે જ તેમણે રાધાનું નામ છુપાવી દીધું. પરંતુ રાધાજી ભાગવતની આત્મા રહી. રાધા ગુરુ, શુક શિષ્ય. એટલે જ આજે પણ આપણે કહીએ છીએ, રાધે રાધે, જય શ્રી રાધે.